તો વિગતે વાત કરીએ, ગ્રાફિક્સમાં આપણે ફ્લેશ કરીશું કે કયા કયા એ જિલ્લા છે, આપના જિલ્લામાં શું છે આગાહી તેની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેલી છે। એ કયા કયા જિલ્લા છે જ્યાં પૂરેપૂરી વરસાદની શક્યતા આગાહી આપવામાં આવી છે તેની વાત કરીએ તો ત્યારબાદની જે પ્લેટ છે તે પણ દર્શાવવામાં આવે। અનેક જિલ્લા એવા છે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને 24 કલાક આગામી 24 કલાક બાદ વરસાદની આગાહી રહેવાની છે, એટલે કે 24 કલાક પછી વરસાદ થાય તો નવાઈ ન પામતા રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે। 3 સિસ્ટમ એક્ટિવેટ થવાના કારણે શક્યતાઓ વધુ પ્રબળ બનતી જાય છે। રાજ્યમાં એક સાથે આ 3 સિસ્ટમ સક્રિય થઈ છે। અપર એર સર્ક્યુલેશન તો સર્જાયું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, એક મોન્સૂન ટ્રફ સક્રિય છે અને તેના કારણે આગાહી આપવામાં આવી છે કે રાજ્યના અનેક જિલ્લા છે, મધ્યથી ગણી લો ઉત્તર સુધીના કોઈક વિસ્તારમાં કોઈક જિલ્લામાં વરસાદ થવાની સંભાવના રહેલી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ પણ સર્જાઈ છે। આ ઉપરાંત રાજ્યમાં જ્યાં ટ્રફ લાઇન એટલે કે ટ્રફ લાઇન મોન્સૂનની જે ટ્રફ લાઇન હોય છે એટલે કે હવાનું દબાણ ઊભું થાય છે, એક પાતળી રેખા બને છે અને એ જગ્યા જ્યાં વરસાદ થાય છે તેને ટ્રફ એરિયા કહેવામાં આવે છે। આમ એક સાથે 3 સિસ્ટમ એક્ટિવેટ થવાના કારણે હવામાન વિભાગે કહ્યું છે કે 24 કલાક પછી વરસાદ આવી શકે છે।